એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર નકલી ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે। ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો છે। આ ઘટના ઘોગંબા તાલુકાના બાકરોલ ગામની છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના બાકરોલ ગામનો એ વિસ્તાર છે જ્યાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। અહીં એક નકલી ડોક્ટર જેનું નામ શૈલેન્દ્રનાથ શાંતિરાજન હીરા હોવાનું જાણવા મળ્યું છે। તે બિન અધિકૃત રીતે દવાખાનું ચલાવતો હતો। આ આરોપી પાસે ન તો કોઈ માન્ય મેડિકલ ડિગ્રી હતી કે ન તો કોઈ પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ, છતાં તે ગરીબ અને ભોળા લોકોની સારવાર કરીને નાણાં કમાતો હતો। પંચમહાલ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા। શૈલેન્દ્રનાથ શાંતિરાજન હીરા એલોપેથી દવાઓ આપવા ઉપરાંત ઇન્જેક્શન પણ આપતો હતો, જે લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે। પોલીસે તેની પાસેથી 50,000 ઉપરાંતની દવાઓ ઇન્જેક્શન જપ્ત કર્યા છે।